રીના એક કુંવારી છોકરી છે, બહુ રૂપાળી અને હોશિયાર હતી, પણ એનો સ્વભાવ બહુ જ નટખટ અને ડબલ મિનિંગવાળી વાત કરવાવાળો હતો. બધા જોડે એમ જ વાત કરતી, હસી મજાક કરતી. નાની ઉંમરમાં જ એના ઘરની જવાબદારી એના માથા પર લઈ લીધેલી. પાપા ગુજરી ગયેલા અને એનો ભાઈ હજુ ભણે છે. એના મમ્મી ઘર સંભાળે. ઘરમાં કમાવાવાળું કોઈ હતું નહીં, એટલે રીનાએ નોકરી ગોતી ઘર સંભાળવાનું શરૂ કર્યું. રીના એક કંપનીમાં કામ કરતી. એનો શેઠ બહુ જ નાલાયક હતો. છોકરીઓને ભોળવીને એની જાળમાં ફસાવીને ના કરવાના કામ કરતો. રીના એ બહુ જ સિરિયસ ના લેતી, પણ વાતો ઘણીવાર એ જ રીતે કરતી. શેઠને મજા આવતી અને લાગતું કે આ પણ મારી જાળમાં ફસાઈ જશે. એકવાર રીના ઓફિસમાં શેઠ સાથે એકલી હતી. શેઠે એને બોલાવી રીનાને લોભાવવા માટે એક ગિફ્ટ આપી. રીના ખુશ થઈ ગઈ અને બોલી, શેઠ, તમારું બહુ મોટું છે, હું કઈ રીતે લઈશ? શેઠ આ સાંભળીને બોલ્યા કે એકવાર લઈ તો જો, પછી કહેજે. જેમ મોટું હોય એમ જ મજા આવે. રીના સમજી ગઈ કે શેઠ સિરિયસ થઈને કહે છે. રીનાએ કીધું કે શેઠ, તમારું દિલ બહુ મોટું છે એમ કહું છું. શેઠ કહે, હું કંઈક અલગ જ સમજતો હતો. રીના કહે, હા, તમે સમજો છો એ નહીં, હું એ રીતે વાત કરીને ફક્ત મજાક કરતી હોઉં છું. શેઠ કહે, ફક્ત મજાકમાં શું રાખ્યું છે? રીના કંઈ બોલ્યા વગર બહાર જતી રહી. બીજે દિવસે શેઠ એને ઈશારો કરી ઓફિસમાં બોલાવી. રીના ગઈ એટલે શેઠે કીધું કે કલ મેં તને કંઈક પૂછ્યું હતું, હજુ જવાબ ના આપ્યો. રીના કહે, શેઠ, હું એ પ્રકારની વ્યક્તિ નથી. હું મારા ઘરની જવાબદારીને લીધે નોકરી કરું છું. મને આવી વાતો હસી મજાક કરીને મારું મન બીજે દોરવા કોશિશ કરું છું, જેથી મારા ઘરની જવાબદારીની ચિંતા છે એ મને બહુ પરેશાન ના કરે. શેઠે કહ્યું કે હું બધું સંભાળી લઈશ, તું એકવાર વિચાર તો કરી જો. રીના એ ના પાડી બહાર આવી ગઈ. હવે રીનાને બહુ જ બીક લાગવા માંડી. ઓફિસમાં કામ કરવા જવું, નોકરી કરવી કે નહીં, ઘરની જવાબદારી છે ને લીધે છોડી શકે એમ નહોતી. થોડા દિવસ થયા. શેઠે હવેને રોજ ગંદી નજરથી જોતો હતો. રીના વધારે ચિંતા થવા લાગી. એક દિવસ શેઠે કામ માટે બોલાવીને પાસે બેસાડીને કામ સમજાવતા રીનાના વાહમાં હાથ ફેરવવા લાગ્યા. રીના કંઈ બોલી નહીં, એટલે શેઠે ધીરે ધીરે એના સાથળ પર હાથ મૂકી સમજાવવા લાગ્યા. પછી રીનાથી રહેવાયું નહીં, એટલે એને શેઠનો હાથ જોરથી હટાવી લીધો. શેઠ ગુસ્સે થઈ ગયા અને રીનાને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી. રીના રડતા રડતા ઘરે આવી અને એના મમ્મીને બધી વાત કરી. એના મમ્મી એને સમજાવી કે હું તને એ જ કહેતી હતી કે તું મસ્તી કરવામાં બોલવામાં ધ્યાન રાખ, પણ તને ના સમજાણું. બસ આ કારણ માટે જ હું તને રોજ કહેતી હતી, કેમ કે દુનિયામાં ઘણા લોકો એવા છે જે ભોળી છોકરીઓનો લાભ લેવા માટે જ બેઠા હોય છે. રીનાને હવે અહેસાસ થયો અને તેને આવી વાતો મસ્તીઓ કરવાનું બંધ કરી દીધું. હવે એ તો નોકરી મૂકીને બીજે નોકરી કરવા લાગી ગઈ અને ત્યાં પહેલેથી જ એને એની એવી ઇમેજ બનાવી કે કોઈ એની જોડે આડા અવળી વાત જ ના કરે. મિત્રો, આ દુનિયામાં તમારે હસી મજાક ફ્રેન્ડલી બિહેવિયર પણ સમજી વિચારીને કરવું જોઈએ. ભલે બધા સરખા નથી હોતા. વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં વધુ આવી રસપ્રદ વાર્તા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર. જય માતાજી. મિત્રો, તમે અમને સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટની જરૂર છે, તો અમને ઉત્સાહ અને આનંદ જાગે અને આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.